વડોદરામાં ગંભીરા બ્રિજ પરથી ટેન્કર ઉતારવાની કામગીરી વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની આ કામગીરી ટ્રકની નીચે કેપ્સ્યુલ બલૂન લગાવાયું છે। બ્રિજના છેડેથી એર કમ્પ્રેસરની મદદથી કેપ્સ્યુલ બલૂનમાં હવા ભરાશે। બલૂનમાં હવા ભરાતાની સાથે જ માથે રહેલું ટેન્કર ઉપરની તરફ આવશે, ત્યારબાદ ટેન્કરને બહાર ખેંચવામાં આવશે। સમગ્ર કામગીરી પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। સીધા જઈશું, અમારા સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, ટ્રકને બહાર લાવવાની આ કામગીરી શરૂ કરવામાં આવી છે, હજુ કેટલો સમય લાગી શકે છે તેમાં? દીક્ષિતા, જે રીતના ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી તે દુર્ઘટનાને આજે 28મો દિવસ છે અને 28 દિવસ બાદ પણ તંત્ર બ્રિજ પર લટકેલું ટેન્કર નથી ઉતારી શક્યું। અને હવે તંત્ર તો નથી ઉતારી શક્યું, પરંતુ ગુજરાતની જ પોરબંદરની જે વિશ્વકર્મા મરીન કંપની છે તેને આ બીડું ઉપાડ્યું છે અને તે સતત બીજા દિવસે આજે ટેન્કર ઉતારવાની કવાયત કરી રહી છે। આપ જોઈ શકો છો કે ગંભીરા તરફથી જે ટેન્કર આવતું હતું ને તે જે બ્રિજ પર લટકી રહ્યું છે તે ટેન્કરને કાઢવા માટે વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જે ટીમના 50 જેટલા કર્મચારી અને એન્જિનિયર્સ છે તેઓ અહીંયા સતત બીજા દિવસે આજે કામગીરી કરી રહ્યા છે। ટેન્કરની નીચે જે મરીન બલૂન છે તે મૂક્યું છે અને તેના બલૂનની અંદર એર કમ્પ્રેસરથી બ્રિજના પેલી બાજુના છેડેથી હવા ભરવામાં આવશે અને ત્યાર પછી આ જે બલૂન છે તે આ ટેન્કર છે તેને ઉઠાવશે અને ઉઠાવીને જે ભાગ નીચે આવી ગયો છે તેને બિલકુલ ઉપર બ્રિજના પેલી તરફ લઈ જવામાં આવશે અને ત્યાર પછી સામેના છેડાથી જે મોટા વ્હીકલ છે, મોટા મશીનરી છે તેનાથી આ ટેન્કરને ખેંચીને બહાર કાઢવામાં આવશે। તે પ્રકારનું આયોજન આ કંપની તરફથી કરવામાં આવ્યું છે। હાલમાં તમે જે જોઈ રહ્યા છો કે કઈ રીતના તમામ કર્મચારીઓ અને એન્જિનિયર્સની ટીમ અહીંયા કામગીરી કરી રહી છે। હું લાઈવ દ્રશ્યો અહીંયા ગંભીરા બ્રિજથી આપણા દર્શકોને બતાવી રહ્યો છું કે જ્યાં કામગીરી ચાલી રહી છે। પહેલાં તો ટેન્કરને દોરડાથી બાંધવામાં આવ્યો છે। 900 મીટરનો આ દોરડો છે કે જે આ બ્રિજથી લઈને બ્રિજના જે છેડા સુધી આખો વાયર છે તે લંબાવવામાં આવ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતના જ એન્જિનિયર્સની ટીમ છે। કોઈ પણ ટીમ સિંગાપુરથી એન્જિનિયર આવ્યા હોય તે પ્રકારની વાત જે કરવામાં આવતી હતી તે તમામ વાતો ખોટી છે। એર બલૂનથી એરલિફ્ટ કરવામાં આવશે તે વાત પણ ખોટી છે, પરંતુ અત્યારે મરીન બલૂન જે તમે જોઈ રહ્યા છો કે જે રબર બલૂન પણ કહેવામાં આવે છે તેની અંદર હવા ભરવામાં આવશે ને ત્યાર પછી તે બલૂનમાં હવા ભરવાથી તે ટેન્કને ઊંચી કરશે ને ત્યાર પછી જે દોરડા બાંધવામાં આવે છે તેનાથી ટેન્કરને ખેંચીને બહાર કાઢવામાં આવશે। એટલે ક્યારે બહાર કાઢવામાં આવશે તે હજુ સુધી કોઈ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન આણંદ કલેક્ટર કે કંપનીના જે સત્તાધીશો છે તેમની તરફથી આપવામાં નથી આવી રહી, પરંતુ જે અમારા વિશ્વસનીય સૂત્રો છે તેઓ કહી રહ્યા છે કે હજુ 2 થી 3 દિવસ જેટલો સમય લાગી શકે છે આ ટેન્કરને બહાર કાઢવા માટે। અને અત્યારે માત્ર કામગીરી કઈ રીતના કરવી તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ જે સુવિધા કઈ રીતે રાખવી, સાવચેતી કઈ રીતના રાખવી તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ત્યાર પછી આ જે ટેન્કર છે ત્યારે તેને કાઢવામાં આવશે। હાલમાં બ્રિજ પર તમને જે લોકો દેખાઈ રહ્યા છે તે ટેન્કર કાઢવાની કામગીરી દરમિયાન કોઈ પણ વ્યક્તિ બ્રિજ પર ઉપલબ્ધ નહીં હોય, માત્ર ને માત્ર મશીનરી ઉપલબ્ધ હશે, જે મરીન બલૂન છે તે ઉપલબ્ધ રહેશે અને બહારથી જ જે બલૂનથી આ ટેન્કરને ઊંચા કર્યા પછી ટેન્કરને ખેંચીને બહાર કાઢવામાં આવશે। કોઈપણ પ્રકારની દુર્ઘટના ન ઘટે તેનું પણ ખાસ સાવધાની આ કંપની તરફથી રાખવામાં આવી રહી છે અને અમે પણ એ જ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે કંપનીને સફળતા મળે, કારણ કે ટેન્કર માલિક હેરાન થઈ રહ્યો છે। છેલ્લા 28 દિવસથી તે આણંદ અને વડોદરા કલેક્ટરની ઓફિસમાં તે ધક્કા ખાધા, ત્યાર પછી તેને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી, મીડિયામાં રજૂઆત કરી અને ત્યાર પછી મુખ્યમંત્રીએ ખુદ આદેશ કર્યો હતો આણંદના કલેક્ટરને કે તાત્કાલિક ધોરણે આ ટેન્કર ઉતારી લેવામાં આવે અને તેને લઈને જ આ પોરબંદરની વિશ્વકર્મા મરીન કંપની છે તે સામે આવી છે અને તેના તમામ કર્મચારીઓ અત્યારે ટેન્કર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે। સૌથી મહત્વની બાબત એ છે કે કંપનીએ સામેથી સરકારને કીધું છે કે તેઓ ટેન્કર કાઢી આપશે, તેના માટે સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની તેઓ ચાર્જ પણ નથી લેવાના, એટલે કે ફ્રી ઓફ કોસ્ટ તે આ કામગીરી કરી રહ્યા છે। ઇવન તો પોતાનો અહીંયા જેટલો પણ ખર્ચો થઈ રહ્યો છે તે પણ કંપની પોતાના ઉપર જ બેર કરી રહી છે। એટલે ક્યાંક ને કહી શકાય કે ગુજરાતની જ પોરબંદરની કંપનીએ આગળ આવીને આ ટેન્કર કાઢવાની જે કામગીરી છે સતત બીજા દિવસે પણ આજે ચાલુ રાખી છે। જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો 28 દિવસ પછી આજે કામગીરી હાથ ધરવામાં આવી છે। એક મોટો પડકાર છે ટેન્કરને બહાર કાઢવા માટેનો અને પોરબંદરની એક કંપની છે તેના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા છે અને હજી પણ 2-3 દિવસ લાગી શકે છે તેવી માહિતી સામે આવી છે।
છેલ્લા 4 દિવસથી 5 દિવસથી સતત એમની 50થી 60 જણાની ટીમ સતત કામગીરી કરી રહી છે. મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે એમનો છે એ એક્સપર્ટ્સની ટીમ છે. એમનો મેઇન ફેક્ટર એ કન્સિડર કરી રહ્યા છે સેફટી, કેમ કે આખું ઓપરેશન બ્રિજ ઉપર એક પણ માણસ નહીં રહેશે. 900 મીટર દૂરથી આખું ઓપરેશનનું સંચાલન થશે. તો અત્યારે જ્યાં સુધી ડબલી શ્યોર નહીં થઈ જાય, બધા સેફટીના ફેક્ટર્સ એક વખત ઇન્શ્યોર નહીં થઈ જાય ત્યાં સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે નહીં. ટીમ ઓલરેડી તમામ પહેલું જોઈ રહી છે, કેમકે ડ્યુરિંગ ઓપરેશન કોઈ પણ પ્રકારની કન્ટિન્જન્સી આવતી હોય તો કઈ રીતે એડ્રેસ કરી શકે. તમામ પ્રકારની એન્જિનિયરિંગ જ્યાં સુધી કમ્પ્લીટ કરીને ડબલી ઇન્શ્યોર નહીં કરી લેશે. અને આજે આપ જોઈ રહ્યા છો ઓલરેડી ન્યુમેટિક બેગ્સ વગેરે પણ આવી ગયા છે, પ્લેસ પણ થઈ ગયા છે, સ્ટ્રેન્ડ જેક લાગી ગઈ છે. તો આગામી 2 થી 3 દિવસમાં ટીમ એક વખત એકદમ કમ્પ્લીટ શ્યોર થઈ જાય પછી તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે.